આપવાનો છે, તમારી હાજરી છે. હું માનું જ્યારે સ્વાગત પ્રવચન હશે ત્યારે તમારા વતી હું રોજ સમયસર ધંધા પર જવાનું છે, વહેલા ઉઠવાનું છે, પશુપાલનનો ધંધો કરવાનો છે, ખેતીનું કામ કરવાનું છે. પાસે આવે છે મારા માટે તો ગૌરવની વાત છે. પણ આવો ને આવો સહયોગ મળતો રહે અને આ જે કોઈક સારી શહેરની સ્કૂલ હશે એના જેવી અમે આ સ્કૂલને દમદમતી કરીશું. એની આ સાહેબના વધતા હતા. હવે ઘનશ્યામભાઈ સાહેબે કહ્યું કે સાહેબ જો નવા શિક્ષકોને 1000 રૂપિયા મળતો હોય ને તો મને પણ સ્કૂલ થોડી કાવ કરકે કર પહેલા જે આપને તો કરવા દીધું લા ગડપડ મત કરવા દે મમ્મી આટાઈલા કેમ લગન કર દીકરા સમીને વાત કરવાનો કોઈ ફાયદો નથી વેવાઈ માને નથી મેચ કરાવી છે પણ આપણે તો ઓળખાણ પણ કેમ કે અશોક કાકાએ કરેલા કર્મો થકી જ્યારે અમારા ઘરે પૈસાની ખાસ જરૂર હતી ત્યારે અશોક કાકાએ અમને મદદ કરેલી. આશી છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજનો કિરણ, દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી હોય એ કેનો મિત્ર, દીકરી તો સદે દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપ ચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાઈ ન બોલતી હોય, બેન સાથે પીઠી ચોરાવી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. આ ગામમાંથી શેરીમાં આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાણનો દરિયો છોડીને પારકાને પોતાને કર્યો છે. પિયરના છે એના કરતાં બધું જ મૂકીને આવી છે. મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવી છે. આ વસ્તુના સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુંગત આવી જાય. હકીકત નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયો કહેવાય છે. અત્યાર સુધી બાપના ઘરેથી મોઢું બગાડે તો દિલમાં છુપાયેલી હોય છે. પ્રભુ ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો આદર્શી જાય તો તે મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી. સેવા આ શાળાની અંદર માં ખોડિયારની અસીમ કૃપા કામે લાગી. મોતને મહાત આપીને સાજા થવું એ કોઈ ચમત્કારથી કમ નથી. આજે રિટાયર્ડ થઈ રહ્યા છે ત્યારે એમનું નામ શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયું છે. ધન્ય છે એવી ધન્યતાને જેને આવા નિસ્વાર્થ સેવકને જન્મ આપ્યો. તો આપણે આજે એમને રિટાયર્ડ થઈ રહ્યા છો તે તો એ ઉત્સવ પ્રસંગે રામ રામ કહું છું અને કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો ને બસ. પ્રેમાભાઈ કાથરોટિયા તરફથી આપણા અર્બુદા સંકુલને મહાદાન મળે છે. એમનો જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. અરે ખરેખર ખૂટી જશે એ તો એટલે મૂર્ખ મનના વેમ તાતા કે મારે જેવું ઘટે પછી કાલ હશે કે કેમ પછી મંદિર ટ્રસ્ટને મળે છે પ્રેમાભાઈ કાથરોટિયા તરફથી. તમને જોરદાર તાળીઓના ગડગડાટથી ફરીથી વધાવીએ. અને આખું જગત જાય એકવાર જોને યાદ કરે અને વગરવા કે મલકમાં તમને જદી કોઈ નાક ના કંગડે. અરે તો કે જોયા ઈ ખોડિયારને એકવાર યાદ કરે, જોને એકવાર યાદ કરે. અને હવે માતાજીનો ગરબો ચલ કે હીર અહીંયા ચલ કે હીર માં ખોડિયારનો હિંચકો લઈને આવી રહી છે. દાડી મરી આયો તો થોડા સમય પાછા આગા માટે ખુરશી લાવજે. આ લાવું છું. લો આ ખુરશી. અલા તો એટલા મોટા થઈ ગયો. લો પાણી. લો હા મિત્ર, જીવનમાં સુખ શાંતિ અમાર તો ખમાને મજા તમારે રાખે છે. તેમ નાની નાની ચીજોની પણ ખબર અમારે રાખવી પડે છે. તો તે આ મુશ્કેલીને કેમ ઘરમાં પાડી રાખી છે? મતલબ સાફ છે. મારી મુશ્કેલી એટલે મારા મમ્મી પપ્પા. મેં મારા મમ્મી પપ્પાને ક્યાં ના ઘરથી બહાર નીકાળી મૂક્યા. ઘરની બહાર મતલબ ઘરની બહાર મતલબ વૃદ્ધાશ્રમ.
એટલે જ્યાં વૃદ્ધલોકોને રાખવામાં આવતી હોય તેવી જગ્યા જેમ તારા દાદાજી તારા પપ્પાને હેરાન કરે છે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તો હેરાન કરશે નહીં. મેં પણ મારા મમ્મી પપ્પાને ક્યારના વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે. મારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઉં. મને હેરાન કરીને રાખ્યો છે. તો હું ઓફિસે જાઉં છું તો આવજે. ચા તો પીને જાઓ. બીજી વખત લાડ કરતા હશે ને. દીકરા રોહન, તારા પપ્પા તને તારે આવો વ્યવહાર ના કરાય. મમ્મી પપ્પા તો મારાથી ભૂલ થઈ ગઈ. આ મારી મોટી ભૂલ છે. હું હવે આવા વ્યવહાર તમારી સાથે નહીં કરું. હું તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું. સતયુગનો કોઈ પરોપકારી ઋષિ કે જગત આવીને માથડા નમાવે. રમેશભાઈ સાહેબ, માણસમાં એવું કંઈક છે જેની મારે વાત કરવી છે. એમનો જે અલગ ભાવ દ્રષ્ટિ છે. આપણે ફરીથી આવા સંત પુરુષને, સિદ્ધ પુરુષને, અને હું તો વારે ઘડીએ કહેતો હોઉં છું કે સંત જોવા હોય તો હિમાલય જવાની જરૂર નથી. અરવલ્લીના પ્રવેશ દ્વાર ગણાતા 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાસણા ગામના સૌ ગ્રામજનોને મારા રામ રામ, હૃદયથી વંદન કરું છું. અહીંયા આવેલ શિક્ષણમાં જે પદાર્થ રહેતા શિક્ષકગણો, જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકગણોને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમને વંદન કરું છું. 12મા ધોરણ સુધી છે. બાળ મંદિરથી 12મા ધોરણ સુધીના સૌ જે બાળકો છે એમને પણ આજના શુભ દિવસને હું આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. બાળકો થોડી વાતો બંધ કરી દો, મજા આવશે. હો, થોડી શાંતિ રાખો. અત્રો મોટો કાર્યક્રમ કીધો હોય તો થોડી શાંતિ તો રાખવી પડી. રમેશભાઈ, કલ્પ, વિકલ્પ અને સંકલ્પ કેવી રીતે કામ કરે છે એ આજે આને જે કહેવાતામાં કહો પણ એક આ સિદ્ધિ છે કે એક કલ્પ કર્યો, વિકલ્પ કર્યો અને સંકલ્પ કર્યો જે આજે સિદ્ધ થયો. તો એ સંકલ્પ મારો સિદ્ધ કરવા માટે વાસણ ગામના સૌ ગ્રામજનોને ખરેખર હું હૃદયથી આવકારું છું. બાળકો માટે તો કહેવું છે, પણ આજે સ્વતંત્રતા દિન દિવસે ફક્ત એક બે નાનકડા મેસેજ આપવા માગું છું. સ્વતંત્રતા દિવસ એટલે રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય એકતા લાવી. ક્યાંથી લાવી રાષ્ટ્રીય એકતા? શું આપણે આ બધા પ્રોગ્રામો કરીશું તો રાષ્ટ્રીય એકતા આવી જશે? આપણે બધા સાથે મળીને રાષ્ટ્રગીત ગાવીશું, ધ્વજવંદન કરીશું તો એમાં રાષ્ટ્રીય એકતા આવી જશે? મારો જવાબ છે ના. રાષ્ટ્રીય એકતા ક્યાંથી આવશે? રાષ્ટ્રીય એકતા લાવવી હોય ને પહેલા તો ઘરમાં પતિ પત્ની એક થવું પડે. પતિ પત્ની એક થાય તો ભાઈ ભાઈ એક થાય, અને ભાઈ ભાઈ એક થાય તો કુટુંબ એક થાય, અને કુટુંબ એક થાય તો આખો પરિવાર એક થાય, અને પરિવાર એક થાય એટલે એ પરિવાર સમાજ બને, અને એક સમાજ બીજા સમાજ સાથે એકીકરણ કરે, એક સમાજ બીજા સમાજ સાથે એકીકરણ કરે, અને બધા સમાજના બંધુઓ એક જ સાથે બેસે, એક જ સાથે રહે, એક જ સાથે વાતચીત કરે, એક સાથે સુખ દુઃખમાં ભાગીદારી કરે, એક સાથે દવા હોય, જે પણ પ્રકારની પ્રક્રિયા હોય એમાં બધાનો સાથ સહયોગ આપે ત્યારે એક સામાજિક એકતા બને. અને આ સમાજની એકતા આગળ વધી
એક ગામની એકતા બને, ગામની એકતા તાલુકાની એકતા બને, તાલુકાની એકતા જિલ્લાની એકતા બને ને જિલ્લાની એકતા રાજ્યની બને ને બધા રાજ્ય હશે ને કોઈ બધા બંધ કરી દો આજે ભાઈ ઝઘડતા હોય તો બધા બંધ કરી દેજો એક જ સાથે આજે જો આજે આ ફંક્શનમાં લાગે લાખો રૂપિયા ખર્ચો થયો છે પણ જે બે ભાઈ વર્ષોથી નહીં બોલતા હોય કે બે કુટુંબ વર્ષોથી નહીં બોલતા હોય કે હાજે ભેગો જઈને જો લાપસી શીરો બનાવીને ખાઈ લો ને તો આજે 26મી જાન્યુઆરી સાચા અર્થમાં ઉજવ્યો કહેવાય. તો જેટલા બી વડીલો આવ્યા જેટલા માતા બહેનો આવી જો મારી દેરાણી જેઠાણી નહીં બોલતી હોય તો આજથી બોલતા થાજો બરા કેમ કે આજ તો 26મી જાન્યુઆરી છે બરાબર હોજે જાય હારા ભેળા મળી અને ખાજો તો એક 26મી જાન્યુઆરીનો એક આ મેસેજ છે કે આપણા ઘરમાં એકતા આવી તો રાષ્ટ્રીય એકતા 100% આવશે. બીજી વાત આજકાલ જોઈએ છે કે આપણે વ્યસનોનું ખૂબ જ દુષ્પ્રમાણ વધી ગયું છે. ઘરે ઘરે વ્યસનોનો વ્યાપ વધી ગયો છે. કેમ? એક તમારું બાળક કેમ વ્યસન કરે છે? બાળક વ્યસન કેમ કરે છે? દીકરી ભાગીને કેમ જાય છે? ઇમોશનલ લવ કરો કે જે તમારા બંધારણમાં રહે. આ જ બંધારણ સાચું બંધારણ છે. જો તમે તમારા બાળકોને સાચો પ્રેમ કરશો ને એ જ સાચું બંધારણ છે. એનાથી મોટું કોઈ બંધારણ છે નહીં. તો એક આંકડા મુજબ હજારો લોકો દારૂના નશામાં વ્યાપ્ત થઈ અને મરી જાય છે. એમની પાછળ છોડીને જાય છે કે વિધવા બહેનો, બાળકો. તો આમાંથી મુક્ત થવું હોય ને તો વ્યસન મુક્તિ એક શ્રેષ્ઠ ઉપાય છે અને વ્યસન મુક્તિ કરવી જ પડશે. અને આજના દિવસે એક સંકલ્પ ગામવાળા બીજો બી લઈ જજો કે આટલું તમે કરશો ને ખાલી મારી એક વાત સમજમાં આવશે ને તમને મોબાઈલ મોટર વ્હીકલ મદિરા એટલે દારૂ અને મહેમાનગતિ કદી ઉધાર પૈસા લઈને મત કરજો. કોઈ દાડો મોટર બાઇક લોન માટે મત લેજો, કોઈ દાડો મોબાઈલ મત લેજો, કોઈ દાડો તમને પાર્ટીઓ કરવાનું મન થાય તો પણ કોઈનો વ્યાજવા પૈસા કે ઉછીના પૈસા લઈને મત કરજો. આ તમારી જીવનમાં સિદ્ધિ આવશે. અને મહેમાનગતિ કરવી હોય મોટા મોટા લગ્નો કરવા કરો કોઈ વાંધો નહીં. કરોડો કમાવા એમાં 50 લાખ વાપરવામાં શું ખોટું હોય? પણ 50 લાખ રૂપિયા તમે ઉધાર લઈને કરો ને તો તોરી પાઘડી બીજારો માટે ત્રીજા ચોથા માટે કરતા સિરિયસ મસાણમાં પડી જવું છે. તો આની અંદર એક સરસ ભગવાનના આશીર્વાદ ઉતરશે અને જે તમને આગળ લઈ જશે. અને આજે જે લાઇબ્રેરીની જે વ્યવસ્થા કરેલી છે એ સરકારી નોકરીઓ માટે જ છે, વાંચવા માટે અને વાંચવાના પુસ્તકોને તો તમારા માઇન્ડને જીવડાવે છે. તો એ માઇન્ડને જીવડાવવા માટેના જે આજે તમે જે આ સરસ કાર્ય કર્યું છે એ બદલ આ સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ વંદન કરું છું અને અભિનંદન કરું છું. હવે આ બે નિયમો વડીલો માટે હતા તો જો એટલું પાલન થશે તો ખૂબ સારું થશે. અને સાથે બાળકોને 12 સાયન્સ બી છે ને નથી. હવે સાહેબનો જે પરિચય આપું એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, કદાચ તમે એમને સમજતા નહીં હોય એટલે હું તમને આજે એક નાની સરખી એક વાત કરું કે ક્વોલિટી એસ્યોરન્સ. આ તમે જે બધી દવાઓ ખાઓ છો ને આ નીચે ચાલજો, સરસ અને સારા પરિણામ આવશે. અને એ જે એક અમારો કંપનીમાં ક્વોલિટી એસ્યોરન્સ કરવાનું ડિપાર્ટમેન્ટ હોય છે. હવે એ ડિપાર્ટમેન્ટમાં વાત કરું સાહેબ તમને તો એ કોઈની સાથે કોઈ લેવા દેવા હોતો નથી. એ તટસ્થ હોય છે. કોઈ નેતાના બંધનમાં નહીં, તો કોઈ શેઠના બંધનમાં નહીં કે કોઈના બંધનમાં નથી. જેવું દેખાય એવું કે. તો આવા સાહેબનો જે 20-25 વર્ષનો અનુભવ છે અને અનુભવનો લાભ તમે લેજો એમનો. કેમ કે જો તમે એનો લાભ લેશો ને તો તમારા ગામનું પરિવર્તન ખૂબ ઝડપથી અને સ્પીડમાં થશે.
કેમ કે અમારે પાસે બી સાહેબ જેવા જે છે સાહેબના સિનિયર પર્સન જુનિયર પર્સન એવા થઈને કોઈ પણ ફેક્ટરીની દવા બનાવી હોય ને તો લગભગ આમના ડિપાર્ટમેન્ટ વગર દવા બને નહીં. આમના ડિપાર્ટમેન્ટ વગર કોઈ લાયસન્સ બી ના મળે. કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ વાળો તમને પૂછવા પણ ના દે. તો સૌથી પહેલાં આમની સિગ્નેચરની જરૂર દવા બનાવવામાં હોય છે. દવા એટલે એક એવી દવા કે માણસના રોગોનું મૂળ કાઢવા માટેની દવા. તો માણસના મગજના મૂળ કાઢવા માટે પણ આ લોકો એટલા તત્પર હોય છે. તો સાહેબ તમે મને બહુ ખુશી થઈ કે તમે આટલા 20-25 વર્ષથી આ ગામમાં અહીંયા છો અને આટલી સરસ પોસ્ટ પર છો ઝાયડસ કેડિલા જેવી. તો તમે આ ગામની સેવા કરજો તન મન ધનથી, અને તમારા જેવા બીજા 40-50 તૈયાર થાય ને એવું કંઈક કરો. હવે તમે જો 40-50 બીજા તૈયાર થાય તો સાહેબ તમારા ગામની રોનક બદલાઈ જશે. જો 40-50 બીજા તૈયાર થાય ને હું તમને એક ગેરંટી લખીને આપું કે તમારા ગામમાં એક બાઇક નહીં હોય, એક પણ બાઇક નહીં હોય. કે તો પોતાની ગાડી હશે કે તો પબ્લિક વ્હીકલનો યુઝ કરતા હોય છે. આમને એક બીજી ફિલોસોફી હોય. અને બીજું તમારા બાળકોને પણ શીખવાડજો, બને ત્યાં સુધી બાઇક લઈને ના આપતા તમારા બાળકોને. આજકાલ જમાનો બહુ ખરાબ થઈ ગયો. ભણવાનું, સારી નોકરી મેળવવાની અને પછી પૈસા કમાવા. કરોડપતિ બનવા માટે કઈ નોકરી કરવી પડે? સારી. પણ સારી એટલે કઈ? ડોક્ટર, એન્જિનિયર, બીજી? પાયલોટ, બરાબર. સરકારી નોકરી? શિક્ષક. સરકારી નોકરી કરોડપતિ બની ગયા? રમેશભાઈ કરોડપતિ બની ગયા? પૈસાની બચત કરે તો પછી શકાય. સરકારી નોકરીમાં કરોડપતિ નહીં બનાય. બની શકાય. હે? બની શકાય. કેવી રીતે બનાય? પૈસાની બચત કરવાની. હે? પૈસાની બચત કરવાની. પૈસાની બદલી કરાય જવાનું. બચત. કેટલી બચત કરવાની? એના આખી જિંદગીમાં જ 1 કરોડ પગાર નહીં થતો તો બચત કેટલી કરશે? ધીમે ધીમે કરવાનું. ધીમે ધીમે પગાર કરવાનો. એક સંકલ્પ બનાવી લો. શું કરવાનો? સંકલ્પ. આજે ઘરે જઈને લખજો કે મારે કરોડપતિ બનવું છે. હે? મારે કામ કરવું હોય? કરોડપતિ બનવું છે. કરોડપતિ બનવા માટે બિઝનેસમેન બનવું પડે. શું બનવું પડે? બિઝનેસમેન. બિઝનેસમેન બનવા માટે લારી લઈને કેળા વેચવા પડે, બટાકા વેચવા પડે, શાકભાજી વેચવી પડે. એક શાકભાજી બનવા વાળો કરોડપતિ બની કે માસ્ટર કરોડપતિ ના બને. પણ ભણીને શાકભાજી વેચવાની. બરાબર, માસ્ટર જેટલું ભણીને શાકભાજી વેચવાની, તાકી આપણા બ્રેન ખુલ્લા રહે. ઠીક છે? તો આજે ઘરે જઈને કામ કરી સંકલ્પ લેવાનો કે મારે કરોડપતિ બનવું હોય અને મારે પાયલોટ બનવું હોય. બરાબર, પાયલોટ બનશે તો બી કરોડપતિ બની જાય, કેમ કે પાયલોટમાં મહિને 7-8 લાખ રૂપિયા પગાર હોય છે. તો કરોડપતિ બની જાય. બરાબર, એક સંકલ્પ નક્કી કરો તમે. તમે સાહેબ જ્યારે આટલો મોટો પ્રોગ્રામ છે ત્યારે 10મા વાળાનો પ્રોગ્રામ એક દિવસ મને બોલાવજો, તો બાળકોને થોડુંક વિશેષ માર્ગદર્શન એક અહીંયા આપી શકાય. અત્યારે એમાં એમની સાથે મારે 4-5 કલાક કાઢવા પડે, તાકી એમની નાભીમાંથી થોડી ગરમી પેદા કરવી પડે. અને નાભીની ગરમી પછી મગજમાં ચડે ને તો થાય ભાઈ, ખોરાકની ગરમીથી કોઈ થાય નહીં. બરાબર, તો બેસી જાય. પણ આજે સંકલ્પ લઈ લેજે દીકરીને. હા બેટા, તારે કાઉ ભણવું? તારામ તાકાત ખૂબ હે. ડોક્ટર બની બતાવજે. Is your name? માનસી. માનસી. Only માનસી? માનસીબેન રમેશભાઈ પટેલ. માનસીબેન રમેશભાઈ પટેલ. પટેલ. પટેલ પટેલ એટલે કઈ કુમમાં આવે? ક્ષત્રિયમાં આવે. પણ ચૌધરી એટલે ક્ષત્રિય એટલે ક્ષત્રિયમાં આવે. આમ તલવાર ભાલા લઈને નીકળવાનું હોય. આવી રીતે આમ ઠંડ નીકળવાનું ના હોય યાર. તલવાર ભાડા તો હોય તો કેમ? આ તલવાર એટલે આ આપણું તલવાર અને આ આપણી આંખો ભાલા કહેવાય એમ. સમજી? બરાબર ને? તલવાર ભાલા એટલે એકચ્યુઅલમાં પેલા વિચવા વાળા નહીં એમ. બોલ હવે તારો પ્રશ્ન બોલ, અમે તને જવાબ આપીએ. તો પ્રશ્ન કોઈ પ્રશ્ન વગરનું જીવન ના કામ કહેવાય. અમુક સમય પ્રશ્ન ઉભે અચાનક તો તારે શું બનવું છે? તો હે? આજ નક્કી જ કરી દેવાનું. પછી હું તને જ્યારે અમે ડોકરા થઈ ગયું દેખાતું નહીં તેને આવીશું.
ક્લાસ. શું ગોલ કરશે બોલ નાખ તારો. વોટ ઇઝ યોર ડ્રીમ? ડોક્ટર બનવાનું. ઓનલી ડॉक्टर? तो कंपटीशन हो जाए, बीजे चेंज कर दे. એવું થોડી ના કોમ્પિટિશન કરે તો મજા. पायलट बनवाना है. પાયલોટ તો यही कैसे? પાયલોટ થવા શું શું કરવું? પાયલોટ થવું ને તો 12 સાયન્સ લેવું પડે. અત્યારે કયામાં છે તું? 10મામાં. તો 11મું 12મું સાયન્સ લેવાનું ને ગણિત મેથ્સ ફિઝિક્સ લેવું પડે. ફિઝિક્સ લઈ અને એમાં આપણી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટો છે અહીંયા ગુજરાતમાં પણ છે હવે તો, અને બેંગ્લોરમાં પણ છે. ત્યાં જઈને તારે એડમિશન લેવાનું, એમાં સારા ટકા લાવવાના, એડમિશન લેવાનું અને 5 વર્ષનો કોર્સ છે. પછી પાયલોટ કંઈ મોટી વાત નથી. આટલા ગામવાળા બોઠા છે, જો ગામમાં એક પાયલોટ બની જાય તો કેટલું મોટું નામ થાય તારું. 10, 11, 12 વાળા જેટલા બી વિદ્યાર્થીઓ ડેલી આપણી રાષ્ટ્રીય ભાષા ભલે હિન્દી રહી, પણ તમારે વિશ્વ લેવલમાં લડવું હોય તો ઇંગ્લિશ ભાષાની પ્રિપેરેશન જોઈએ. એટલે ડેલી સાંજે સૂતી વખતે 5 સ્પેલિંગ તૈયાર કરીને સુવાનું. 5 સ્પેલિંગ ડેલી, બરાબર? 5 સ્પેલિંગ તૈયાર કરીને સુવાનું. જો તમે આટલું કરશો ને 8મા ધોરણથી, તો 12મા ધોરણ આવતા આવતા તમારી પાસે હજારો સ્પેલિંગોનો ભંડોળ તૈયાર હશે. અને જ્યારે સ્પેલિંગોનો ભંડોળ તૈયાર હશે ને તો તમે દુનિયામાં ગમે આ ફાઇટ કરી શકશો. તો ઇંગ્લિશને તમે ગૌણ ના ગણતા, અને એને શિક્ષક મિત્રો બી જે બી यहाँ બી છે એમને બી મારી નમ્ર નિવેદન છે કે વેકેશનમાં પણ ઇંગ્લિશના કોચિંગ ક્લાસ ચલાવી અને બાળકોને થોડું ઇંગ્લિશ પ્રત્યે પ્રભુત્વ કેળવે અને ઇંગ્લિશમાં બોલતા કરો તેવી મારી એક અભિલાષા છે. અને સાથે સાથે પેલી દીકરીનું તમે કીધું કે ભાઈ 30-35 મિનિટ આપણે વાત કરી શકે છે, પણ એ ઇંગ્લિશમાં સ્પીચ આપે 30-35 મિનિટ એવું પણ સાહેબ કરો. તમને તો હવે ઇંગ્લિશના પ્રભુત્વ વિશે તમારે કંઈ કહેવાની વધારે જરૂર નથી. તો જેટલું બી તમે ઇંગ્લિશ સુદૃઢ બનાવશો ને એટલા જ બાળકો આપણા આગળ વધશે. ખૂબ ખૂબ વંદન, અને મને અહીં બોલાવવા બદલ અને મને માન સન્માન અને સ્વાગત કરવા બદલ ખૂબ ગ્રામજનોને 2 હાથ જોડી નમ્ર વિનંતી. તે નિમિત્તે આપણે દેશ પ્રેમ ટકી રહે એના માટે દર વખતે ઉત્સવ ઉજવતા રહેલા છીએ. આજે વધારે ગામના વડીલો, આગેવાનો, બાળકો, આચાર્યશ્રીઓ, માતાઓ, બહેનો તમામનો અર્બુદા એજ્યુકેશન ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે વધારે ઈશ્વરભાઈ સાહેબ અને ગોમતીબેનનું, તેમની સાથે વધારેલ મહેમાનોનું પણ હું ખૂબ ખૂબ અર્બુદા એજ્યુકેશન ટ્રસ્ટ વતી સ્વાગત કરું છું. સાહેબ, હું આપની વાત કરું તો અમારી સ્કૂલ એક નાના ઓરડામાં એક આપણે કાચું ઘર કહીએ ત્યાંથી શરૂઆત થયેલી 2002માં, અને ધોરણ 1, 2 ચાલુ કરેલા. ધીમે ધીમે અમે 12 ધોરણ સુધી આ સ્કૂલ ચાલુ કરેલી છે. અમારા જે વડીલો આજે અહીં હાજર નથી એ લોકોનો ખૂબ પરિશ્રમ નથી કરતી. દી કેવું હતું છે કાંઈ, મને તો ચારે બાજુ તમે જ દેખાવ. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. લે સારું, મને તો આંચકો લાગ્યો કે હું એનો ધણી છું કે ધનેડું. એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જોઈ. એ તારી વાત એકદમ સાચી હો ભાઈ. અને એકવાર હું મારા હારે ગયો એટલે સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, હે જમાઈ રાજ, હું બનાવું જમવામાં? એટલે મેં તો એમને કહી દીધું કે ખેતર બતાવી દે એટલે હું જાતે જ ચરી લઉં. ઓહો હો, ખરેખરી કરી દે તો. અરે એક દી હું મારી પત્ની હારે શાક માર્કેટમાં ગયો. તે ઈ મન કે 2 કિલા વટાણા લઈ લઉં.
તે મેં કીધું એમાં મને શું પૂછવાનું? તો ઈ કે પૂછવું તો પડે ને, વટોણા ફોલવા નહીં તમારે છે. અરે બધાના બૈરા તો એવા જ હોય છે. મારી ઘરવાળીએ મને કીધું અડધું સફરજન લાવી આપો. મેં તેના 1 કિલો સફરજન લાવી આપ્યા. તો ઈ પછી મને શું કે ખબર છે? શું કે? મને કે સફરજન નહીં, અડધા સફરજનવાળો ફોન. મને સારું વાંચકો લાગ્યો. આ બૈરાનું મારું શું કરવું? લો કરો વાત. અરે બાયોની કેમ માંડો છો? આજકાલની પ્રજાઓ જો ને, મારી ડિંડોરના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું. સમજી લો, આપણી સાથે વાત કરતા હોય ને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે છે. પેલા આપણે ખેતરના કાંઈ ઉભેલા ઝાડિયા છીએ, અને આ જીવ આવ્યો ત્યારથી છોકરાઓ આપણો જીવ લઈ ગયા. અરે એનું નામ જીઓ નહીં, પણ મારો એવું રાખવું જોઈએ હતું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલે ગઈ. મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટરે ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાશા ગઈ. ને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો એટલે સમજી લો આપણે ગયા. લો કરો વાત. અલ્યા આ જીઓ ઉપરથી યાદ આવ્યું કે અત્યાર સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા ખબર છે? સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરે? એ નહીં, આ પછી પૈસા એટલે પાવલી. આ જીઓ વાળા મુકેશ અંબાણી છે ને, એમણે બંધ કરાવી. ઈ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા પૈસા કહેવાય. ગોર મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી, બીજો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. પેલા મુકેશને એટલી ખીચડી, આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે. ના ગોર મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે, મૂકો પાવલી, મૂકો પાવલી. પેલા મુકેશને મોટા થઈને આ પાવલી બંધ ના કરાવ ને તો મારમાં મુકેશ અંબાણી નહીં. ને જો એને બંધ કરાવી કે નહીં. અને આ મોબાઈલના કારણે છોકરાઓ કઈ બગડ્યા છે, કાંઈ બગડ્યા છે. જાણે મોબાઈલ એની માં ને એનો બાપ ન હોય. કાલે ઓલા પરાએ મને કીધું કે તાર છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને ભાગી જશે. મેં કીધું એ માર છોકરો નહીં, ભાણિયો છે, ભાણિયો. માર છોકરો તારા બૂટમાં પાણી ભરે જો. એ લાટા પાટા સંગર કરીને સ્કૂલે મોકલ્યો હોય અને ઘરે પાછો આવે એટલે પલડેલ કાગડા જેવો થઈ ગયો હોય. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ આપ. એટલે ટીનિયો કહે એક સફરજન, બીજું એક ચીકુ, ત્રીજું એક પપૈયું અને 1 ડઝન કેળાલો. થઈ ગયા ને 15 ફળ. લો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો ને તડકે અને આપણી જ કરો ને. જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે એની માં કે એનું નાક મારા જેવું છે, એનો બાપો કે એની આંખો મારા જેવી છે, એનો કાકો કે એના વાળ જાણે મારા જેવા છે, અને એનો મામો કે વળી એનું હાસ્ય તો મારા જેવું છે. અને એ છોકરો જ્યારે મોટો થઈને ન કરવાનું કરે ને ત્યારે આ બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. અરે આજકાલના લોકો કેવા છે ખબર છે? કેવા છે? જે જુએ છે તે જ પૂછે છે. શું પૂછે છે? જો સરસ મજાના સ્કૂલના કપડાં પહેરીને થેલો અટકાવીને ભણવા જતો હોય તો એ પૂછે છે શું તું ભણવા જાય છે? અને જો જમવા બેઠો હોય તો એ પૂછે છે શું તું જમવા બેઠો છે? આ લોકોનું ભાઈ મારે શું કરવું? બીજી તમને કઈ ખબર છે? શું? જ્યારે વધારે બીમાર હોય, હોસ્પિટલમાં હોય, બચવાનો કોઈ ચાન્સ ના હોય ત્યારે કહેશે કે ઓક્સિજન ઉપર છે. તો આટલા દિવસ તેના ઉપર હતા, ઓક્સિજન ઉપર જ હતા ને. એકવાર તો સારું કેવું બન્યું ખબર છે? કેવું બન્યું? મેં મારી ઘરવાળી
નવું શર્ટ આપતો તો ઈ શું કે ખબર છે? શું કે? ઈ એમ કે હમણાં લીધું તું ઈ કે પછી 7 વર્ષ પહેલા લીધું તું ઈ. મેં વળી પૂછ્યું કે 7 વર્ષ પહેલા લીધેલું શર્ટ કઈ રીતે નવું હોઈ શકે? તો ઈ એમ કે લીધું તું ત્યારે તમે જ તો નવું નવું કહેતા હતા. આ બૈરોની તો વાત જ ન થાય. એ સાચી વાત હો. એકવાર આ રમલાનું બૈરું અને આ દેવજીનું બૈરું બંને વાતો કરતા હતા. રમલાનું બૈરું કહે હું તો ભણી હોત તો ડોક્ટર હોત ડોક્ટર. તો દેવજીના બૈરે કીધું કે તો શું કામ ના ભણી? તો રમલાનું બૈરું કહે સ્કૂલ વાળાની ભૂલના કારણે. તો દેવજીનું બૈરું કહે એમાં સ્કૂલ વાળાની શું ભૂલ? તો રમલાનું બૈરું કહે માસ્તરે મને 3જા ધોરણમાં 3 વાર તપાસ જો કરી. હાલો હવે વાતોના વાળો મૂકો ને ઘર ભેગા થાવ. ખોડિયાર માતાજીની જે પ્રસાદી છે એ લઈ જવાનું છે, એટલે કોઈ અહીંયાથી પ્રસાદી લીધા વગર જાય નહીં. પ્રસાદીનું બોલો